ये गंदा पानी भी कमाल है बाबू भैया, अंदर आए तो चले, બહાર જાય તો સીલ લગે। મિત્રો જણાવી દઈએ કે આ ટાઇટલને આ ઘટના સાથે સીધું કઈ જ લેવા દેવા નથી, કારણ કે આ સમસ્યા ગુજરાતની અનેક જગ્યાની છે, કેમ કે ગંદકી માટે કરવામાં આવેલી કામગીરી તો હંમેશા સારી કહેવાય। હવે આવીએ મુદ્દા પર। તો મિત્રો બાબુ ભૈયા એટલે હેરાફેરી વાળા નહીં, અહીં વાત થઈ રહી છે તંત્રમાં બેઠેલા બાબુઓની। હા, કેમ કે ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં ગટરના પાણી ઘરની અંદર સુધી પ્રવેશી જાય છે। બૂમો પાડીને જે તે જગ્યાના સ્થાનિકોના ગળા પણ બેસી જાય ને, છતાં બાબુઓ સાંભળે નહીં। પણ વાત કહેવી પડે આ અધિકારીઓની, જેમને મહીસાગરના લુણાવાડા શહેરમાં સ્થિત આસ્થા એવન્યુ રેસિડેન્સીને સીલ માર્યું। આ સીલ મારવા પાછળનું કારણ છે ગંદકી। હા, લીલાવતી હોસ્પિટલ પાસે આવેલા આસ્થા એવન્યુમાંથી ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર આવતું હોવાના કારણે નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાની ટીમ દ્વારા આસ્થા એવન્યુ રેસિડેન્સીના મુખ્ય ગેટ પર સીલ મારવામાં આવ્યું છે। એટલું જ નહીં, રેસિડેન્સીના નળ કનેક્શન પણ કાપ્યા છે અને 3500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। તંત્રનું કહેવું છે કે અગાઉ નોટિસ આપી હતી, તે છતાં રેસિડેન્સી દ્વારા પગલું નહીં ઉઠાવવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે।